પાટણ નગરપાલિકામાં વેરા શાખા દ્વારા કુલ 2 સ્થળો ઉપર વેરા વસૂલ સેન્ટર ઊભા કરવામાં આવ્યા। પાટણ નગરપાલિકામાં વેરા શાખા દ્વારા કુલ 2 સ્થળોએ વેરા વસૂલાત સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં કુલ 14,000 મિલકત ધારકો દ્વારા પાણી વેરાની ચૂકવણી કરવામાં આવી રહી છે। નગરપાલિકા દ્વારા પણ વેરા વસૂલાત માટે નગરજનોને મુશ્કેલી ન પડે તેવી વ્યવસ્થા કરાઈ છે। 9 એપ્રિલથી અત્યાર સુધીમાં 14,000 મિલકત ધારકો પાસેથી ₹7,64,00,000ની વસૂલાત કરી છે। પાલિકા દ્વારા 6 કાઉન્ટર પર વેરો સ્વીકારવામાં આવે છે। મિલકત ધારકો પણ પોતાની ફરજ સમજી વેરો ભરી રહ્યા છે, ત્યારે વેરાની આવકથી નગરપાલિકાના વિકાસમાં પણ વધારો થશે। આ અંગે વેરા અધિકારી સંજયભાઈ પટેલે જણાવ્યું હતું કે નગરજનો દ્વારા ઉત્સાહપૂર્ણ માહોલમાં વેરાની ચૂકવણી કરવામાં આવી રહી છે। અત્યાર સુધીમાં કુલ 7.64 કરોડના વેરાની આવક થઈ છે। ભાવિ ભાવસાર, ZSTV, મહેસાણા। પાટણ નગરપાલિકામાં હાલમાં વેરો એડવાન્સ ટેક્સ લેવાની કામગીરી ચાલુ છે, જે એપ્રિલ મહિનાથી જૂન મહિના દરમિયાન લેવામાં આવે છે। હાલ નગરજનો દ્વારા ઉત્સાહપૂર્વક વેરો ભરવામાં આવે છે અને વેરો લેવાની વ્યવસ્થામાં નગરપાલિકાએ પાટણ નગરપાલિકાની ઓફિસ તથા સિટી સિવિક સેન્ટર બગવાડા ખાતે લેવામાં આવે છે। કુલ અત્યાર સુધીમાં 7.5 કરોડ જેટલો વેરો આવેલ છે। અમે પાટણ નગરપાલિકાનો વેરો ભરીએ છીએ અને અમારી ફરજ છે, ભરવો પડે। વેરો ભરીએ શું ફાયદો થાય? એમ કે વિકાસ થાય।